અમે લાવી હતી ભાવનગરથી લાવી હતી આ ગાયને 90,000માં. તો એક વેતર કમ્પ્લીટ અમે દોયું 7 લીટર દૂધ. પછી એ થતી નથી, ગાભણ થતી નથી, 3-4 વર્ષ પડી રહીને હવે વિવાણી. એમાં પહેલે અમે બધે વાસળીઓ જ આવે. ઊન તો બધી ગાય જેટલી ગાય વિવાણી એટલે બધે વાસળા જ નાખ્યા છે. અને પોર વિવાણીથી 7 ગાય વિવાણીથી 7 ગાયો વાસળી નાખી હતી. ઊન તો 5 વાસળા છે, ખાલી 2 જ વાસળ્યું છે. ગુડ મોર્નિંગ મિત્રો, બધાને જય દ્વારકાધીશ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ફાઇનલી ગાય વાડાની અંદર લાવી દીધી. જો જે આરામથી ઊભી છે. આપણે એક આ ગાય ફેલજી 2-3 વેતરથી વિવાતી જ નથી. એક આજી, એક આપણી માણેક મસ્ત ગાય હતી. 2 વેતર કમ્પ્લીટ દોવા દીધું હતું અને 3જા વેતરથી શું થઈ ગયું છે, હવે ગાભણી જ થતી નથી. ગૌશાળા ફર્સ્ટ નંબર ગાય હતી આપણી માણેક. હવે ગાભણી થતી નથી. 6 લીટર દૂધ પહેલો નંબર આવતો ગૌશાળા. આખી શાંત વાતાવરણવાળી અને બસ એટલી ભોળી. અને એનો વાસડો આપણે ભોડિયો છે. પહેલામાં જ્યારે પહેલી વેતર વિવાણી ત્યારે એ ભોડિયો હશે. આ ભોડિયો છે ને એ એનો વાસડો છે. આર્યો. અને આપણી ગોપી હારી જો ગોપી 3 વર્ષ પડી રહી અને હવે વિવાણી અલગ. અમે લાવી હતી ભાવનગરથી લાવી હતી આ ગાયને 90,000માં. તો એક વેતર કમ્પ્લીટ અમે દોયું 7 લીટર દૂધ. પછી એ થતી નથી, ગાભણ થતી નથી, 3-4 વર્ષ પડી રહીને હવે વિવાણી. એમાં પહેલે અમે લાવી તાણે 4 વસળ ચાલુ હતા, 3 વર્ષ પડી રહી અને ફરતી વિવાણી 3 વર્ષ પછી. તો હવે 2 વસળ બગડી ગયા, 2 વસળ હાવ બંધ છે. ખબર નહીં કુદરતી હવે શું થયું. હાલ 2 વસળ જ ચાલુ છે. એની વાસળી વિવાણી એ હિરલ મેં તમને બતાવી દઈ. ઓલી બીજો. અને આન તો અમે કમ્પ્લીટ 4 વસળ દોયા છે. 4 વસળમાં દૂધ કમ્પ્લીટ ચાલુ હતું અને હવે 2 વસળ જ છે. આને વેચી હતી ધોળી અને ગોપીબેન. પણ આરી હોજવર હતી તાણી વેચી હતી ને ધોળી વિવાઈ ગઈ હતી. એટલે આ ભાઈ ત્યાં જઈને વિવાણી ગાય. ભાઈ કે એ 2 વસળ જ ચાલુ છે, 2 બંધ છે. એટલે ગાય પછી અમે રિટર્ન લાવીએ. હવે આ માણેક કેમ થાય છે, હવે આરી ગાભણી થઈ જાય સારું છે. દવા ચાલુ છે હાલ. દવા દેશે 7-8 જેવી દવા છે. એક આપણી ગંગા દવા દેશે અને આરી આ તાજી વિવાણી ધારા હિરલ અને આ કપિલા. આવું બીજું આ કપિલા અને સુરભીને તો 1 લીટર જેવું દૂધ છે. એક ટાઈમ જ દૂધ છે. અને આપણે આરી ભેરબીને 6 લીટર જેવું દૂધ છે. અને બીજી કઈ દવા દેશે મુરલી 3-4 મહિનાની ગાભણ છે અને હાલ 3 લીટર દૂધ છે. એક ટાઈમ દોઈએ છે. 3-4 મહિનાની ગાભણ છે. ફાઇનલ કાંઈ તારીખ યાદ નથી. હવે આપણી 2 ગાય વિવાહ છે 2-3 મહિના પછી. હવે જે 2 વિવાવાની તે વિવાઈ ગઈ, હિરલ અને તરા. 2 એની વાસળી, એક વાસળો નાખ્યો છે ને એક વાસળી નાખી છે. 2 ગાયો છે આનથી ફેરવી હતી. અમારો આવે બહુ બી હરગાય છે ગોપી. તો એની વાસળી એવી જ ખરાબ છે. તમને મેં બતાવ્યો તો વિડીયો વિવાણી ત્યાં આનથી ફેરવી હતી. અને આ ગાય છે આ ધોળી, આરી વિવાણી એકવાર. આ એની માં છે. આ એકવાર વિવાણી પણ એનું વાસળું મરી ગયું કે એટલે 2-3 દિવસ દોવા દીધું ને હાવ દૂધ બંધ થઈ ગયું. 500 ગ્રામે દૂધ આવતું નહીં, હાવ બહુ ગઈ ગઈ હરી. કારણ કે એને આહોર આવ્યો હતો વિવાણી તારે એટલે ઓસળ જાડા બહુ હતા. એટલે વાસળું થઈ નહોતું વખતું. તાવણેથી દૂધ પાયું પણ વાસળું ટક્યું નહીં, મરી ગયું. એટલે પછી ગાય વહુ ગઈ. હા, જાંબલને એવું થયું. જાંબલને વાસળું અંદર જ પેટમાં જ મરી ગયું હતું. પછી ડૉક્ટર લઈને કઢાવ્યું બહાર વાસળું આ ગાયને. અને 4 વસળ ચાલુ હતા પણ જ્યારથી વાસળું એને પેટમાં અંદર મરી ગયું પછી ડૉક્ટરે બહાર કાઢ્યું ત્યારે 1 વસળ જતો રહ્યો. અને એટલે હાલ 3 વસળ છે. અને અમારે આ ગાયની જીવવાની આશા નથી.
કેટલી હાવ પતળી થઈ ગઈ, બીમાર થઈ ગઈ હતી. પછી હાલ રિકવરમાં આવી ગઈ છે ધીરે ધીરે, અને હાલ 3-4 લીટર દૂધ છે એક ટાઈમનું. અને તો આ બાજુ બધે નાના વાસળ, અહીંયા પાલો પડ્યો છે ને, પાલો બધો આમાં અંદર ભરી દીધો, અને ખાલી જગ્યા કરીને અહીંયા છૂટા વાસડા પૂરીએ છીએ. હાલ શિયાળો છે ને એટલે આખો દિવસ બહાર રાખીએ, સાંજે દોવાના ટાઈમે અંદર લઈએ. આપણે જો હજી કોની વાસળી છે કમેન્ટ કરો, હું કહી દઉં. ચાલો, ધરાની વાસળી છે એરી, અને હિરલનો વાસડો છે આ બેઠો. જો આ હિરલમાં એનું માથું બહુ મસ્ત છે, કમ્પ્લીટ સેમ લાલિયા જેવો જ આવ્યો છે. બધા ઘણ ખરા વાસડા હવે આપણે લાલિયાના જ આવશે, કારણ કે આપણા જોડે ખૂટ નહોતો. હવે ખૂટ આવી ગયો ને લાલ્યો, એટલે હવે ઘરના વાસડા બધા તૈયાર થશે. આ 1.5 વર્ષનો છે વાસડો, પણ હજી ગાયને ધાવે છે. હા જો આ બધે વાસળીઓ જ આવે. હું તો બધી ગાય, જેટલી ગાય વિવાણી એટલે બધે વાસડા જ નાખ્યા છે. અને પોર વિવાણીથી 7 ગાય વિવાણીથી 7 ગાયો વાસળી નાખી હતી. હું તો 5 વાસડા છે, ખાલી 2 જ વાસળ્યું છે. કાંઈ વાંધો નહીં, હવે આવતી ફેરે બધી વાસળીઓ આવશે, એવું મનમાં લઈને ચાલવાનું. અહીંયા પાણી મૂકી દઈએ એટલે આખો દિવસ અહીંયા પીવે, તરસા થાય તો. અને પાલો અહીંયા નાખી દઈએ છૂટો સવારમાં. જો પેલી ઊભી થઈ વાસળી. હવે એનું નામ શું રાખવું તમે કમેન્ટ કરી દેજો. સારું નામ કયું રાખવું કમેન્ટ કરી દો તમે. જેનું નામ કમેન્ટમાં નામ સારું છે એનું નામ રાખશું આપણે. કલર મસ્ત એનો, કાન કેટલા મોટા છે જુઓ તમે એના. કલર બહુ મસ્ત, આનો કલર બહુ મસ્ત. તો મિત્રો હજી બપોરના 12 વાગ્યા હજી નીણ નાખી નથી. જો કારણ કે આજ લીલું લાવવાનું જો ખાય ને શેરા છે. 40 લીટર દૂધ થાય તો આજ સવારમાં 25 લીટર દૂધ આવીને પીએ. એટલે આજ 1 વાગ્યો હજુ નીણ નાખી નથી ગયા. નીણ નાખી પાલો હૂકો નાખ્યો જ નહીં. જુઓ બિલકુલ રસ્તામાં છે નીણ આવે છે લીલી, તો એ કટિંગ કરીને નાખવા છે. આ સાંજે દૂધ તો ઘટવાનું જ છે, કારણ કે 1 વાગ્યો જે નીણ આવતા 2 વાગી જાય, કટિંગ કરશે એટલે 3 જેવું થઈ જાય. પછી 4 વાગે દોવાનું ચાલુ કરવાનું. પાલાથી બહુ છે એટલે આજ લીલી નીણ વેચાતી લાવવી પડી 2 ટકની. હવે ઓતરા દિવસ લાવવી પડશે, કારણ કે આ પાલાથી બહુ શેર છે. પાલામાં બહુ માટી આવી છે. જો પાલામાં બહુ માટી આવી. જો ચાલો, વાસળ હજી બહાર જ છે, એમની જગ્યા ખાલી પડી. આ વાસળી ખાલી બી હજી એમ નહીં, પાલો નથી નાખ્યો. તો મિત્રો ડૉક્ટર આવ્યો હોય, બધી ગાય શેરે છે. આ સવારની બધી ગાયો શેરે છે. બધી ગાયને દવા કરાવવાની છે, કારણ કે બધી ગાય પાલો ખાય છે એટલે બધી ગાય શેરે છે. પાણી એવું ડૉક્ટર સાહેબ આવ્યા છે. કોઈ બી પશુપાલક હોય તો 2 ટાઈમ 1 નીણ કરવી નહીં, કારણ કે બધી ગાયો અમારી 1 નીણથી બીમાર પડી છે. એ પાલાથી, સિંગના પાલાથી. તો મિત્રો જોવાનું ચાલુ કરીએ, કારણ કે જોવાનું બહુ લેટ થઈ ગયું છે. પેલી તારાને જોઈએ. અલે કહી ગયો તારાનું તો નહીં, બીજા ના આવી જતા. મિત્રો તારાને દોવાનું ચાલુ કરી. દવા ચાલુ છે ઓલી બાજુ. બધી ગાય કંદીસર મારે બધી ગાય. અને આપણે હવે તારાને દોવાનું ચાલુ કરી. ચાલો દોઈને મળી. તો ફાઇનલી મિત્રો ગાડી દોઈ ગઈ. દૂધ ભરવાનું ચાલુ છે. આજે 8 લીટર
અને હિરલ દોવાની ચાલુ છે. બીજી બધી ગાય દોવાઈ ગઈ. બધી ગાય શેરે છે જો. આજે 8-9 લીટર ગાય દીધી. 2 વાગે નાખી તો ચાલો હવે દૂધ નહીં મળી. તો ફાઇનલી મિત્રો ગાયનું દૂધ ભરાઈ ગયું છે પાર્સલ. જો બસ હવે દૂધ ભરવા નીકળી જશે અને ગાયને નીણ પણ નખાઈ ગઈ. જીંજો અને ગાયને પાણી પીવાનું ચાલુ છે, પાણી પાવાનું ચાલુ છે. અને વાસળુને નીણ મૂકી દીધી તગારામાં. અને હવે લીલી આજ નીણ નાખી છે ઘણા દિવસે. તો આજ આપણે ઘાસ વાવ્યું, એક બુલેટ ઘાસ હતું અને એક બીજી સાઈડ નવું વાવ્યું. તમને બતાવું. હા હતું જ આપણે હવે 10-15 દિવસ પહેલાં વાવ્યું. અને ઓલી સાઈડ ઝીંઝો હતો, ઝીંઝો ખેડીને આજ ઘાસ વાવ્યું. દેખાશે ને કેમેરામાં? ઝૂમ કરું તો અહીંયા ઘાસ વાવ્યું છે. આર્યું બુલેટ. વસમાં 2-3 કેરા બાકી રાખ્યા છે. એ બાકી રાખ્યા છે કારણ કે ત્યાં ઝીંઝો કરવો છે. અને અહીંયા બુલેટ ઘાસ કર્યું બીજું બધું. ઝીંઝો વાવ્યો હતો પણ ઉગતો નહોતો એટલે ખેડી નાખ્યો, એટલે બુલેટ ઘાસ કરી નાખ્યું. તો 4-5 કેરા રાખ્યા છે ઝીંઝવા સારું. તો હવે બસ ઝીંઝો હવે બિયારણ મળી જાય તાણે ઝીંઝો વાવવાનો છે. હાલ તો બુલેટ ઘાસ વાવી દીધો. જો તો આજ બધું ખોણે પડી રાખ્યું જો, કારણ કે આજ બધી ગાય બીમાર છે. દવા કરાવી એટલે કારણ તમને બતાવ્યું બધી ગાયને દવા કરાવી. અને આ વ્લોગ હવે મોટો થઈ જશે. આ વ્લોગને અહીંયા એન્ડ કરી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. બધાને જય દ્વારકાધીશ. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.